સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની બીપીસીએલના વિનિવેશમાં મુશ્કેલી જોવા મળી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે બીપીસીએલના ડિસઇન્વેસ્ટમેન્ટના પક્ષમાં નથી. આ માટે પેટ્રોલ મંત્રાલયે ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગને ચિઠ્ઠી લખી છે. પેટ્રોલ મંત્રાલય અનુસાર વિનિવેશ બાદ મૂડી જમા કરાવવામાં મુશ્કેલી આવશે. સરકાર બીપીસીએલમાં 3% હિસ્સો વેચવા ઈચ્છે છે. કંપનીમાં સરકારની હિસ્સેદારી 54.93% છે, જેમાં રોકાણ દ્વારા સરકાર લગભગ 2000 કરોડ રૂપિયા જમા કરવા ઈચ્છે છે. આ મામલે અંતિમ નિર્ણય વિનિવેશ મંત્રાલય લેશે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીએ 50,000 સ્ક્વેર ફીટથી પણ મોટું પોસ્ટર બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. આ ફિલ્મનો બીજો ભાગ 2016માં આવશે. તો આ ફિલ્મના પહેલા ભાગે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભંસાલીએ તેમની બહેન બેલા સૈગલની આગામી ફિલ્મ માટે એક પ્રેમ કહાની લખી છે. બેલાએ અગાઉ શિરીન ફરાદથી તો નિકલ પડી નામની ફિલ્મથી તેમના ફિલ્મ ડિરેક્શનની શરૂઆત કરી હતી. બેલાએ કીધું કે તેમની આવનારી ફિલ્મ માટે સંજય દ્વારા કહાની લખવામાં આવી છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મ પર આવતા વર્ષે કામ થશે. બોલિવૂડના રોકસ્ટાર રણવીર કપૂર અને કેટરીના કૈફને લઈને આદિત્ય ચોપરા એક ફિલ્મ બનાવશે તેવી વાત સાંભળવામાં આવી રહી છે. આ જોડી પહેલા અજબ પ્રેમ કી ગજબ કહાની અને રાજનીતિમાં જોવા મળી હતી. હવે આ પેર યશરાજ બેનરની આવનારી ફિલ્મમાં જોવા મળશે અને તેની સાથે વરુણ ધવન જોવા મળશે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે. ડિરેક્ટર મિલન લુથેરિયાની ફિલ્મ બાદશાહોમાં અભિનેતા અજય દેવગનની સાથે કમલ હસનની પુત્રી શ્રુતિ હાસન જોવા મળશે. આ ફિલ્મમાં વધુ એક અભિનેત્રીનું નામ ફાઇનલ કરવામાં આવશે અને ભૂષણ કુમાર અને મિલન સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે અને ફિલ્મ 2016માં રિલીઝ થશે. નવી ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ગુજરાતી ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક મોટા પડદા ઉપર કોલેજની મસ્તીભરી લાઈફને બતાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડની ફિલ્મ કિક, ભાગ મિલ્ખા ભાગ, પીકે જેવી ફિલ્મોમાં ઉપયોગ થયેલા સર્વોચ્ચ સ્ટાન્ડર્ડ કેમેરાનો ઉપયોગ થયો છે, જે કોઈ ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર બન્યું છે. તો ફાસ્ટ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.